નામ છે માટી ખાતું, એટલે માટી તો હોય જ. ટાઇલ્સ બનાવવા માટે એક બે નહીં, પરંતુ 10-15 કે તેથી વધુ માટીની પણ જરૂર પડે છે. આમાંની ઘણી બધી માટી હિસાબપૂર્વક લોડર વડે એક હોપરમાં ભરવામાં આવે છે. હોપરમાં ભરેલી માટી એક લાંબા કન્વેયર વડે પ્લેટફોર્મ સુધી પહોંચાડવામાં આવે છે. જે પ્લેટફોર્મ પર આડા કન્વેયરથી બોઇલ મિલની અંદર દાખલ થાય છે. સાથે સાથે પાણી પણ નાખવામાં આવે છે. સાથે સાથે જરૂરી કેમિકલો લિફ્ટ દ્વારા પ્લેટફોર્મ સુધી પહોંચાડવામાં આવે છે. લોડિંગ થઈ ગયા પછી બોલ મિલના ઢાંકણા બંધ કરવામાં આવે છે, જે માણસો દ્વારા થાય છે. આ બધા જ મિશ્રણને થોડા કલાકો સુધી બોઇલ મિલની અંદર જ ફેરવવામાં આવે છે, જેથી કરીને માટી સારી રીતે મિક્સ થઈ જાય. મિક્સ થયા પછી બોઇલ મિલમાં વાલ્વ ઇન્સ્ટોલ કરવામાં આવે છે, જેથી કરીને અંદર બનેલું મટીરિયલ બહાર નીકળી શકે. તૈયાર મટીરિયલ જાળી દ્વારા ગાળીને એક નારી વડે મોટા ટેન્કમાં જમા કરવામાં આવે છે. જે બનેલું મટીરિયલ છે તેને સ્લરી કહેવામાં આવે છે. આ હતી માટી ખાતાની માહિતી. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો.